અને એ મુદ્દો છે ખેડૂતોને લગતો, જેના પર આજે ચર્ચા કરીશું. ડુંગળીની લઈને ગરીબોની, ખેડૂતોની શું પરિસ્થિતિ છે એના પર. તો ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી, જેને આપણે કહીએ છીએ. આ ડુંગળીનો ભાવ જ્યારે આસમાને હોય છે ત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું. ડુંગળી ખરીદતા હવે મોંઘી બની છે. સામાન્ય લોકોને ડુંગળી રડાવી રહી છે અને એ વખતે ડુંગળીના બોલાતા ઊંચા ભાવ લગભગ ખેડૂતોને તો એટલા મળતા જ નથી. એ ભાવ કદાચ વેપારીઓને મળતા હશે, એ ભાવ કદાચ બજારમાં અન્ય લોકોને મળતા હશે જેમના દ્વારા વેચવામાં આવે છે, અને બીજી તરફ ઘરમાં એ ડુંગળી મોંઘી જાય છે અને આ તરફ ખેડૂતોની એ પરિસ્થિતિ રહે છે. પરંતુ આ વખતે સમસ્યા એ છે કે ડુંગળી ખેડૂતોને ફરી એકવાર રડાવી રહી છે. અમરેલી જિલ્લાની વાત છે કે જ્યાં ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની કફોડી હાલત બની છે અને ખેડૂતોને એક મણ ડુંગળી 70 થી 80 રૂપિયા આસપાસ મળી રહ્યું છે. એટલે 80 થી કદાચ 150 સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે એવું ખેડૂતો સાથે વાતચીત કરી તો ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું, જે કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સાવરકુંડલા તાલુકામાં મોટા પ્રમાણમાં આ વખતે ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ગત વર્ષે એક વીઘાએ ખેડૂતોને 300 થી 400 મણ જેટલો ડુંગળીનો ઉતારો હતો અને આ વખતે વાતાવરણના કારણે એક વીઘાએ 150 થી 200 મણ જેવો ઉતારો આવ્યો છે. એમાં પણ ઘટાડો. એક તરફ ડુંગળીનું ઓછું ઉત્પાદન અને બીજી તરફ ભાવ પણ તળિયે ગયા છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર ખેડૂતોની મદદે આવે અને ખેડૂતોની સહાય કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, બિયારણ, મજૂરી, ખાતર આ બધી જ વસ્તુ ભેગું કરો અને પછી ખેડૂતો પાસે શું બચે છે એ વાતનો વિચાર કરવો પડે. એટલે તેમના દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે. છેલ્લા 4 થી 5 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ઉપર નીચે થઈ રહી છે. ઉત્પાદન કરતા ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. અને ત્યારે સવાલ એટલો થાય છે કે ક્યારેક કુદરતનો માર, ક્યારેક ખાતરની લાઈન, ક્યારેક કરમની કઠણાઈ, ખેડૂતો પર એક બાદ એક મુશ્કેલીઓ આવતી જ રહે છે. અને ક્યાં સુધી ખેડૂતો આ સમસ્યાને લઈને ફરતો રહેશે? ક્યારે ઉકેલાશે ખેડૂતોના મુદ્દા? આખરે સવાલ એ છે કે દર વર્ષે કેમ આવી વિકટ પરિસ્થિતિ ખેડૂતો પર આવીને ઉભી રહી જાય છે? ત્યારે સમસ્યા આ છે, હવે સમાધાન શું? આ બંને મુદ્દા પર વાત કરીશું આજના મહામંથનમાં. ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરી ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે. આ વખતે 80 થી 150 સુધીનો ભાવ, જેના કારણે ખેડૂતો થોડા મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર પાસે સહાયની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. એકવાર એ પણ સાંભળી લઈએ કે ખેડૂતો આ પરિસ્થિતિમાં શું અનુભવી રહ્યા છે, તેઓ શું કહી રહ્યા છે અને તેમની પણ શું માંગ છે. બધું ગણતા પ્રતિ વીઘે 35 મણની આજુબાજુનો ખર્ચો ખેડૂતોને થાય છે. અને હાલ ભુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ 70 રૂપિયાથી શરૂ કરીને ઊંચામાં ઊંચું 130 સુધી જાય છે. એટલે ખેડૂતોને પ્રતિમણ 70 થી 80 રૂપિયાની નુકસાની ઓછામાં ઓછી આવે છે. સરકારને અમારી એટલી માગણી છે કે થોડુંક આમાં અમને સહાય કરે તો અમે ઉભા થાય એમ છે. એક તો ટાઈમે ખાતર લેવા ખાતરે મળે નહીં, પછી પાણીની મુશ્કેલી, મજૂર મળે નહીં, અને બિયારણ હવે આમ તો ખરેખર હવે સરકાર ઉગાડે તો રસ્તો છે, બાકી બીજો કોઈ આમાં રસ્તો નથી. ડુંગળીના અત્યારે ભાવ 130-120 ની આજુબાજુ છે, બરોબર છે. અત્યારે કાઢવાની મજૂરી 10 થી 12,000 રૂપિયા છે. મથળાના ભાવ 30 રૂપિયા, લઈ જવાનું ભાડું 18 રૂપિયા. તો વિચાર કરો, હવે તમને કહું કે વીઘે 50 થી 100 ઠેલાની અંદર એવરેજ આવી છે. તો આની અંદર ખેડૂતને મળે શું? જેમ બને એમ સરકાર વહેલી તકે આની વિકાસ યા નિરાકરણ આપે અથવા ખેડૂતને સહાય આપે, ખેડૂત એવામાં ડૂબી ગયેલો છે. ત્યારે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની આ મુશ્કેલી છે અને ખેડૂતોને આપણે સાંભળ્યા, તેમના દ્વારા એ જ વાત કહેવામાં આવી રહી છે કે આ પરિસ્થિતિ છે, હવે થોડી મદદ કરવામાં આવે અથવા તો આમાંથી બહાર કાઢવામાં આવે.
સમસ્યા છે એનું સમાધાન શું એના પર આગળ વધીશું. મહામંથનમાં ચર્ચા કરીશું. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલ ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ આજે આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા ચિમનભાઈ વિંજોડા પણ આપણી સાથે જોડાયા છે, ખેડૂત અગ્રણી આપણી સાથે જોડાયા છે ભરતસિંહ વાળા, અને સાથે કિસાન સંઘના નેતા વિઠ્ઠલભાઈ દુધાત્રા આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ ખેડૂત અગ્રણી ભરતભાઈ, આપની પાસેથી મારે જાણવું છે, આ પરિસ્થિતિ ડુંગળીએ ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા છે, શું કહેવું આપનું? જી ભરતભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી મારો? જી ઓકે ભરતભાઈ, સવાલ એ છે કે ખેડૂતોની આ પરિસ્થિતિ ડુંગળીના ભાવે ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા છે, તો શું કહેવું આપનું આ મુદ્દા પર? રાધાબેન, આપનો અને આપની ચેનલનો હું હૃદયપૂર્વક આવકાર માનું છું. આપણે અત્યારે બરાબર સમયે આ ડુંગળીનો મોટો ઉપાડ્યો એ બદલ આપનો પણ આભાર. બેન, અમને ડુંગળીએ રડાવ્યા જ નથી, ખેડૂતોને ડુંગળીએ નથી રડાવ્યા બેન, ખેડૂતોને સરકારે રડાવ્યા. સરકારે માથે ઉભા થઈ અને ખેડૂતો માટે આ કરેલું કાવતરું છે. હું દર વર્ષે કહેતો હોઉં છું, દર વર્ષના મારી પાસે તમામે તમામ આધાર પુરાવા લેખિતમાં જ્યારે કયો ત્યારે મારે આપવાની તૈયારી છે. ખેડૂતોને સરકારે રડાવ્યા છે. આ ગરીબોની કસ્તુરી નથી રે બેન. હવે આ ઉદ્યોગપતિ, ડિહાઇડ્રેશન વાળા અને લૂંટબાજ વેપારી અને સરકારની કસ્તુરી બની ગઈ છે. ખેડૂત માટે તો આ મરવા માટેની ચીજ છે. દર વર્ષે બેન મેં બેન આ જાન્યુઆરી મહિનાની 16/1/2025 ના રોજ સરકારમાં પત્ર લખેલો છે. એની તમામ મારી પાસે આજ 5 વર્ષના આધાર પુરાવા છે. સરકાર સહાયની વાત આજ જ બેન હું તમને મહુવાની વાત કરું. કામકુંડલાના ખેડૂતોએ હમણાં જ વાત કરી કે મારી વાત વિગતથી સાંભળજો. હિતેન્દ્રભાઈને તો મારી બરાબર ને તમે એની વાત અમારી સમજાવો અને સરકાર સુધી પહોંચાડે. સરકાર સુધી નહીં પહોંચાડે તો પછી સરકાર સુધી પહોંચાડવાની અમારામાં તાકાત છે. બાકી તમે ભરતભાઈ આપ વાત જણાવો. હિતેન્દ્રભાઈ સરકારના પ્રતિનિધિ છે, એમના તમામ પ્રયત્ન રહેશે ત્યાં સુધી વાત પહોંચાડવાના. આપ વાત જણાવો. બિલકુલ નહીં બેન, બિલકુલ નહીં. હિતેન્દ્રભાઈ ની વાત એ કહેતા હોય હિરપરાભાઈ તો એ વાત બિલકુલ ખોટી છે. કે તમે દર વખતે વાતો કરો છો કે કપાસમાં આમ કરી દેવું, સિંગમાં આમ કરી દેવું, ડુંગળીમાં આમ કરી દીધું. હું કરી દીધું સરકારે. ઓકે ઠીક છે ભરતભાઈ, થોડી ફ્રેમમાં મને ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે. સરકારમાં રજૂઆત કરેલી. ઠીક છે ભરતભાઈ, આપની પાસે આવું, મને થોડો સમય આપો. ચિમનભાઈ પણ આપણી સાથે કોંગ્રેસ નેતા જોડાયા છે. ચિમનભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું કહેવું આપનું? ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ડુંગળીના ભાવ નથી મળી રહ્યા, શું કહેવું? દર વખતે આ સરકાર ખેડૂતોના હામી છીએ, અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ, આ બધી વાતો દર વખતે કરે છે. વિટંબણા વિચારવા જેવી છે. આજે ડુંગળીના ભાવ ખેડૂતોને મળી નથી રહ્યા, પોષણક્ષમ ભાવ મળતા નથી, અને બજારમાં જો તમે ડુંગળી આજના દિવસે લેવા જાઓ તો 30 રૂપિયાથી ઉપર છે. એટલે સમજવા જેવી વાત એ છે કે જયારે ખેડૂતને 70 થી 140 રૂપિયા મળે છે અને બજારમાં જયારે ગ્રાહક લેવા જાય છે ત્યારે એને 30 રૂપિયાથી 40 રૂપિયા આજના દિવસે પણ આપવા પડે છે. એટલે આ વચ્ચેની જે મલાઈ છે એ કોણ ખાઈ જાય છે? અને જો આ મલાઈ ખાઈ જાય છે એવી સરકારને ખબર છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર છે, તો કેમ એમને પર પગલાં લેવામાં નથી આવતા? અગાઉ હું કહું છું કે કોંગ્રેસની સરકાર વખતે ઓનિયન ફેડરેશન હતું, જેને ઓનીફેડ કહેવામાં આવતું હતું. એ ઓનિયન ફેડરેશન એ આ પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળી રહે અને સરકાર એના તળિયાના ભાવ નક્કી કરે અને એ ખેડૂત મરી ના જાય એના માટેના પ્રયત્નો હતા. આજના દિવસે જયારે અમિત શાહ કેન્દ્રમાં બેઠા છે અને સહકારિતા મંત્રી છે તો એમને શું વિચાર નહીં આવતો કે ભાઈ ઓનિયન ફેડરેશન જે બંધ કરી દેવામાં આવ્યું છે, ઓનિયન ફેડરેશન એને ફરીથી ચાલુ કરવામાં આવે, ખેડૂતોના હિતમાં ચાલુ કરવામાં આવે, ડુંગળી પકવતા જે ખેડૂતો છે એનાથી લાભ થાય. આવું વિચાર એમને કેમ આજે નથી આવતો? તમે જોજો, દર વખતે આપણે જયારે ડિબેટ કરીએ છીએ ત્યારે દર વખતે આ લોકો કહે છે કે અમે આ પગલા લીધા, આ પગલા લઈશું, ખેડૂતો માટે અમે આ કરીએ છીએ. ભાઈ તમે ટાઈમે ખાતર નથી આપ્યા. હમણાં ખેડૂતની વેદના તમે જોઈ કે ભાઈ સમયે ખાતર નથી મળ્યું, સમયે મજૂર નથી મળતા, અને સમયે આ બધું ખર્ચ કર્યા પછી પણ ખેડૂતને જયારે પોષણક્ષમ ભાવો ન મળે ત્યારે એની પરિસ્થિતિ શું થાય?
અને બેન વિચારવાની વસ્તુ એ છે કે ખેડૂત જયારે આટલી મહેનત કરીને આવી ગરમીમાં પરસેવો પાડીને જયારે એને અપેક્ષા હોય કે ભાઈ આ વખતે મને સારા ભાવ મળશે અને મારે બજારમાં કિંમત ઉપજશે તો મારા જે પ્રસંગો છે કે બીજા જે કામો છે એ મારાથી થઈ શકશે, એ અપેક્ષાઓ જયારે નઠારી નીવડે અને સરકાર એના માટે જયારે કશું ન કરે, આ ખેડૂતની વેદના તમે જુઓ, એમણે બીજું કંઈ કીધા સિવાય એમ સીધી વાત કેમ કરી? કેમ કે દર વખતે સરકાર એમ કે છે કે હવે આ કરીશું તે કરીશું અને કરી શકતી નથી, ત્યારે ખેડૂતની આ વેદના છે એ બહાર આવે છે. એટલે હું તો મારી તો સરકારને અને હિતેન્દ્રભાઈને ખાસ વિનંતી છે, મારા ગાંધીનગર જિલ્લાના છે, કે ભાઈ તમે એક ખેડૂત પુત્ર પણ છો તો સરકારને તમે કહો કે ભાઈ આમાં ત્રણેય પક્ષને તકલીફ પડે છે. એક તો જે ડુંગળી પકવે છે એ, અને જે ડુંગળી ખાય છે, અને મલાઈ વચ્ચેના લોકો લઈ જાય છે. તો સરકારે એવું કરવું જોઈએ કે ભાઈ મલાઈ વચ્ચેના લોકો ન લઈ જાય, અથવા તો એમને સામાન્ય નફો લઈ અને ગ્રાહકને પણ સારો એ મળે, ઓછા ભાવે મળે, અને ખેડૂતને પણ પ્રોત્સાહન ભાવ મળે, એવું સરકારે કરવું જોઈએ. હું તો એવું માનું છું. ઠીક છે. હિતેન્દ્રભાઈ, હવે આપની પાસે આ મુદ્દો છે, આપની શું પ્રતિક્રિયા આ મુદ્દા પર? જો આજે આ ડુંગળીનો વિષય જે આપના તરફથી આવ્યો છે, મને લાગે છે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અને એની આજુબાજુના થોડા ગામોમાં ડુંગળીનું ખાસ મોટા પાયે વાવેતર થાય છે. ચાલુ સાલે ત્યાં વાવેતરનો વિસ્તાર પણ વધ્યો છે અને ઉત્પાદન પણ કુદરતના મહેરથી સારું થયું છે. પેરિસેબલ આઇટમ છે, એની જાળવણીની કેટલીક મર્યાદાઓ છે. ડિમાન્ડ એન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે એક સાથે આ ટામેટા, ડુંગળી, બટાટા જે આઇટમોને આપણે લાંબો સમય સુધી સંગ્રહી શકતા નથી, આવી બધી જે જણસો છે એ જ્યારે એક સાથે બજારમાં આવે ત્યારે સ્વાભાવિક રીતે આ રીતે ભાવમાં નુકસાન થાય છે. ચાલુ સાલે આ સફેદ ડુંગળીના સિઝનમાં અત્યારે 80-90% જેટલી ડુંગળી પૂરી થવા આવી છે. હજુ એક મહિના સુધી 10-15% ડુંગળી બાકી છે. મારી માર્કેટના બધા આગેવાનો સાથે વાત થઈ તો 70% ડુંગળી એ સારા ભાવે વેચાય છે, પ્રમાણમાં સારા ભાવે. પાછલા અઠવાડિયાથી આ મુશ્કેલી ભાવની થઈ છે. 125 થી 150 રૂપિયા જેટલો ભાવ માર્કેટમાં છેલ્લા 2 દિવસથી ચાલે છે. છેલ્લા 3 દિવસમાં 4 લાખ કટ્ટા એક સાથે રોજ 4 લાખ કટ્ટા બજારમાં આવ્યા છે અને યાર્ડમાં પડ્યા છે. 3 દિવસના 10 લાખ કટ્ટા બેન ત્યાં એક સાથે થઈ ગયા છે. 150 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ જે ચાલુ છે એની રોજની ખપત 1.5 થી 2 લાખ કટ્ટાની છે. એટલે બાકીના આટલો એક્સેસ જથ્થો એક સાથે આવવાથી સ્વાભાવિક રીતે એ માંગ અને પુરવઠાને કારણે એના ભાવ ઘટ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આ સિઝન શરૂ થઈ ત્યારથી કરીને લગભગ ખેડૂતોને 200 થી ઉપર 250-300 એવા ભાવ મળ્યા છે. અહીંયા ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું કે આમ તો તમારી મુશ્કેલી છે સમજું છું કે એક જ્યારે પાક આવે ત્યારે તમારે બીજી બધી નાણાકીય જવાબદારી હોય છે અને પૈસાની જરૂરિયાત હોવાથી આપણે વેચવાની ઉતાવળ કરતા હોઈએ છીએ. અહીંયાથી અમે ટીવીમાં સલાહ આપીએ પણ ખરેખર તમારી મુશ્કેલી એ સિઝન પૂરી થાય એટલે નાણાંની જરૂરિયાત હોય છે અમે સમજીએ છીએ. પણ તેમ છતાં આ રીતે 2 સૂચનો છે. હું એવું કહેવા નથી માંગતો કે સરકાર માત્ર બધું ખેડૂતો ઉપર છોડી દેવા માંગે. માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈએ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આટલા બધા કટ્ટાઓને એક સાથે ઉતારી અને એનો નિકાલ કરવાનો પ્રયાસ કરે છે. પણ એમનું પણ એવી માગણી છે કે ખેડૂતો ગઈકાલે તો બંધ કરી છે પણ થોડીક ધીરજ રાખે અને આ સફેદ ડુંગળી છે એ થોડી રાખી શકાય એમ પણ છે. તો એમના 2 સૂચન હતા એ આપને વાત કરું છું કે વાવણીના સમયથી આપણે જો પાણી છે આપણી પાસે તો વાવણીના સમયથી આપણી પાસે જેટલી જે વાવેતર વિસ્તાર છે એને થોડા તબક્કા કરવામાં આવે જેથી કરીને તબક્કાવાર બજારમાં આવે. અને ચાલુ સાલે એવું બન્યું છે કે ખેડૂતોએ પોતાની તમામ જમીનમાં ડુંગળી વાવી છે અને બીજી બાકીના લોકોએ ત્યાં ભાડે રાખીને પણ ડુંગળીનું વાવેતર કર્યું છે. તો આપણી જે ઉપલબ્ધ જમીન છે એમાં આપણે 2 ભાગ કરીએ. એક ભાગ ડુંગળીનો હોય, બીજા પાકો પણ લઈએ, જેથી કરીને તમે જો 20 વીઘામાંથી 20 વીઘા ડુંગળી વાવશો અને આ સ્થિતિ થશે તો મને લાગે છે કે આપણને એનો ખર્ચો પણ નહીં નીકળે. એ જો તમે 10 વીઘા વાવીએ છે તો એમાંથી તમને 12 વીઘાના પૈસા મળશે. એવી મારી એક વિનંતી છે. હું સલાહ નથી આપતો પણ ખેડૂતના દીકરા તરીકે અહીંયા અમારો બટાટાનો વિસ્તાર છે તો બધા ખેડૂતો જીવનભાઈ એક સાથે આપણે બટાટા વાવીએ છીએ. આજુબાજુના લોકો પણ ભાડે જમીન રાખીને બટાટા વાવે છે અને પરિણામે જે ખાવાના બટાટા છે એ પહેલા મહિનામાં ખૂબ ભાવ ઘટી જાય છે અને પછી એન્ડમાં ડબલ ભાવ થઈ જાય. જે રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે અને 200-250 રૂપિયા સતત ભાવ મળે છે. એટલે આપણે સરકારને તમારા પાસે જે અપેક્ષા છે એને
આપણે સરકારને રજૂઆત કરશું અને એ અગાઉ કર્યું હતું એ પ્રમાણે તમને પૂરી મદદ મળે એવો પ્રયાસ પણ કરશું. પણ સાથે સાથે સરકાર એકલી નહીં પહોંચી પડે, કારણ કે આ પેરિસેબલ આઇટમ છે અને શેલ્ફ લાઈફ ઓછી છે. પણ આ ડુંગળીમાં માળા માટે પણ સરકાર સહાય આપે છે. તો થોડીક ડુંગળી માળામાં જાય, વારાફરતી વાવેતર થાય અને 4-5 દિવસ તબક્કાવાર માલ આવે, આવો 4 લાખ કટ્ટા એક સમય આવી જશે તો એ માર્કેટ યાર્ડ પણ કે સરકાર પણ કંઈ મદદ નહીં કરી શકે. તો મારી આપ સૌને વિનંતી છે કે આ જે ડુંગળીનો પાક છે એના માટે થોડીક વ્યવસ્થાઓ, તમારો અનુભવ છે, અમારો તો અનુભવ નથી, અમે તો જાણકારી કંઈક મેળવીને આપીએ છીએ, પણ તમે ત્યાં ખૂબ અનુભવી છો અને મને જે માહિતી મળી છે એ પ્રમાણેની માહિતી જો સાચી હોય તો તમે એ દિશામાં થોડો પ્રયાસ કરશો તો અમે તો કંઈ ₹1-2 આપી દઈશું કિલોએ, તો એનાથી તમારું દર્દ પીટવાનું નથી. અને આટલી મહેનત કર્યા પછી આટલો સારો પાક આવ્યો છે તો એનું વૈજ્ઞાનિક કંઈક આયોજન થાય અને એ તબક્કાવાર વાવેતર અને તબક્કાવાર જો એ આવે માર્કેટમાં અને થોડી માળામાં રોકીને આવે એવી કંઈ વ્યવસ્થા કરશું તો મને લાગે છે કે પછી તો ચીમનભાઈએ કીધું સાચી વાત છે કે મહિના પછી આપણે મોંઘી પડવાની છે. તો તમને જો ખબર છે અને ખેડૂત મિત્રો આ દિશામાં થોડી વિનંતી કરે તો મને ખાતરી છે કે એમાં આપણને સારા પરિણામ મળશે. અને તેમ છતાં સરકાર તરફથી પણ અમે ભૂતકાળમાં કર્યો તો પૂરો પ્રયાસ કરશું. અમે છેલ્લા 2-3 દિવસથી અમારા માર્કેટ યાર્ડના બંને ચેરમેનો ભાઈ શ્રી અરવિંદભાઈ ઢોલરિયા, ભાઈ ઘનશ્યામભાઈએ પણ રજૂઆત કરી છે, ઘણા ખેડૂત આગેવાનો પણ વાત કરી છે, દિશામાં ગંભીરતાથી વિચારશું એવી ખાતરી આપીશું. ઓકે, એટલે ખાતરી આપવામાં આવી, ગંભીરતાથી વિચારવામાં પણ આવશે, એટલે ક્યાંક ખેડૂતોના પડખે છે એ વાત પણ અહીંયાથી સાબિત થાય છે. વિઠ્ઠલભાઈ, હવે આપની પાસે આ ખેડૂતોની પરિસ્થિતિ, પહેલા તો આપની પ્રતિક્રિયા મેળવી લઈએ. શું કહેવું આપનું આ મુદ્દા પર? ચોક્કસ અત્યારે ડુંગળી પકવતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં છે, જે આપણે જોઈ રહીએ છીએ. લગભગ 1 કિલોના 4 થી 5 રૂપિયા ખેડૂતોને મળે છે. આવા સંજોગોની અંદર ખેતીને ટકાવી રાખવી એ પણ બહુ મુશ્કેલ છે. ઘણા બધા પાકોમાં, એક પાક નહીં, બટાકાની વાત કરીએ આપણે તો એમાં પણ ક્યારેક અવારનવાર મુશ્કેલીઓ થાય છે. ટમેટાના પાકોમાં મુશ્કેલીઓ થાય છે. આવા લસણના પાકોની અંદર પણ ખેડૂતો ક્યારેક બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ત્યારે એક આશ્ચર્યની બાબત એ છે, એ હું જોઉં છું કે જયારે ભાવ, કોઈ પણ આવી જણસનો ભાવ વધી જાય છે ત્યારે અનેક સંસ્થાઓ, સરકાર રાહત દરે ગ્રાહકોને વેચવા માટે ગાડીઓ ભરી અને આવે છે. તો આવા ખેડૂત જયારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈના તરફથી ન કદાચ 1 કે 2 રૂપિયો ટ્રાન્સપોર્ટ ખર્ચ કે એવું જાહેર કરે છે, પણ એ 1-2 રૂપિયા, હું તો એમ કહું છું કે અત્યારે 5 રૂપિયા 4 થી 5 મળે છે, 15 થી 20 રૂપિયાથી નીચે ખેડૂતોને ડુંગળી પોસાય જ નહીં વેચવી. અને એવો ભાવ મળે, ખેડૂતને ટકી રાખવો એટલા માટે જરૂરી છે કે ખેડૂત ડુંગળી નહીં વાવે તો આવતે વર્ષે સરકારના ક્યાંય પગઈ નહીં બાંધે અને આયાત કરશે ને તોય ક્યાંય મેળ નહીં ખાય. એટલે આ ખેડૂતને ટકાવી રાખવો, ડુંગળી પકવતા ખેડૂતોને વ્યાજબીપણે એનું ખર્ચ ઊભું થાય, ઓછામાં ઓછું એટલું તો વળતર ચૂકવવું જ પડે. આપણે એક વાત કરી કે માંગ અને પુરવઠાના હિસાબે, તો સરકારની એક ઉત્તરદાયિત્વ છે કે કઈ જણસનો કેટલું વાવેતર થયું છે, કેટલું ઉત્પાદન આવ્યું છે અને એની આયાત નિકાસ કઈ રીતે વધારવી ઘટાડવી, ડ્યુટી કઈ રીતે વધારવી ઘટાડવી, આ આગોતરું જો આયોજન કરે તો આ ડુંગળી એક નહીં, કોઈ પણ જણસનો પાક પોષણક્ષમ નીચે કે MSP થી નીચે ન જાય. આ સરકારની પણ સરકાર જયારે ખેડૂત બરબાદ થઈ જાય ને ત્યારે એકદમ એક્શનમાં આવે છે. અત્યારે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, એને માર્કેટ યાર્ડની અંદર માલ વેચવાની જગ્યા નથી, ખેડૂત કાઢી નાખવાની તૈયારીમાં છે. અત્યારે આ ધગધગતા આ ઉનાળાની અંદર ખેતરની અંદર માલ પીળો પોહાય એમ નથી. મેળાની વાત કરીએ તો મેળા ખેડૂત પાસે નથી. અમુક મેળાઓ છે ફૂલ થઈ જવાના છે અને મેળાની અંદર પીળી પત્તી ડુંગળી જ સંગ્રહી શકાય. એમાં ધોળી ડુંગળી અને લાલ ડુંગળી મેળાની છે જ નહીં. જો પીળી પત્તી હશે અને જેટલા મેળા છે એમાં તો સંગ્રહાઈ જાય. એ સિવાયની જે ડુંગળી છે એ માર્કેટની અંદર અત્યારે ખેડૂત સાચવી શકે એમ નથી, ખેતરમાં રાખી શકે એમ નથી. એને માર્કેટ યાર્ડમાં કે જે ભાવે વેચવી પડે એ ભાવે વેચી નાખવાની પરિસ્થિતિ જે ખેડૂતને ઉભી થઈ છે, એમાંથી બચવા માટે સરકારે આગળ આવવું જોઈએ, મને એવું લાગે છે. ઓકે, ઠીક છે. ભરતભાઈ, ફરી એકવાર આપની પાસે, માફ કરશો, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ હતી, આપને પૂરા નતા સાંભળી શક્યા. આપ આપની રજૂઆત પણ કરો, પણ સાથે એ પણ કે આ પરિસ્થિતિ શું આપના દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી છે? ચોક્કસ બેન,
ગયા વર્ષે અમે રજૂઆત કરી, 22માં કરી, 17માં કરી. અમે 17માં જબરદસ્ત આંદોલન કર્યા અને તમે બધા સાક્ષી છો. ત્યારે વિજયભાઈ રૂપાણીએ ₹1 સહાય આપી. ₹1 સહાય આપી. એ મહુવા તાલુકાના ખેડૂતોને અમે કયા પ્રકાર ભાજપ વાળા કહેતા હોય તો એની વાતને હું નકારતો નથી. બાકી તો બધું આખું હિન્દુસ્તાન ઘેરા કરી લીધું અને હિન્દુસ્તાનને અમે જ આપ્યું એમ છે તમે. પણ આંદોલન કરીને બેન મહુવા તાલુકાના ખેડૂતોને અમે ₹13 કરોડ સબસિડી અપાવી. આજની તારીખમાં એક બીજા તાલુકાના ખેડૂતોને 17ની સબસિડી નથી. એ પછી ₹2 વિક્રમભાઈ આપ્યા, એ પછી 22માં આપ્યા. અત્યારે હમણાં મેં પહેલા મહિનામાં માગી ત્યારે અત્યારે અમારા અમરેલીના માજી સાંસદ નારાયણભાઈ કાસરિયાએ કાલે જાહેરાત કરી સરકાર આપે. અમારા ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના નેતા મેં જાહેરાત કર્યા પછી ગાંધીનગર ગયા. એટલે તમે અમે આંદોલન કરીએ પછી ગાંધીનગર જાઓ. હું તમને જવાબદારી પૂર્વક કહું છું બેન, ખાતરી પૂર્વક કહું છું કે આજથી 40 વર્ષ પહેલા જયારે દેવીલાલ ચોટાલા કૃષિ મંત્રી હતા ત્યારે એક જ કલાકની અંદર આખા દેશના ખેડૂતોની ડુંગળી ટેકાના ભાવે ખરીદી લેવાની જાહેરાત કરી હતી. એ પછી આજથી 25 વર્ષ પહેલા એક જ કલાકની અંદર કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીએ આખા દેશના ખેડૂતોને એ વખતે ₹75 મણ લેખે ખરીદેલી છે. આજ 2025માં આજે મહુવામાં 75 ને ₹80 મણ હિતેન્દ્રભાઈને જો વિઠ્ઠલભાઈ આપના માધ્યમથી કહું છું તમે સરકાર સુધી વાત પહોંચાડો. તમારી જો સરકાર વાત માનતી હોય અને જો આપના માધ્યમથી સરકાર સુધી વાત ન પહોંચતી હોય તો વિઠ્ઠલભાઈ આપણી પણ કે ખામી કહેવાય. અમારી વાત જો સરકાર માનતી હોય તો સરકારને 1 કલાકની અંદર હમણાં ભાઈએ વાત કરી કે માજી ચેરમેન મહુવાના માજી ચેરમેને કાલ જ મીટિંગ બોલાવી હતી અને માજી ચેરમેને ડિહાઇડ્રેશન વાળા અને વેપારીની તરફેણ કરી એવી મને ગુપ્ત માહિતી જાણકાર વર્તુળો પાસેથી મળી. આ ગુજરાતના માર્કેટિંગ યાર્ડના કિંગ અહીં મેં એની હારે 35 વર્ષ સુધી ડુંગળીનો જ ધંધો કરેલો છે. એને 35 વર્ષ યાર્ડમાં 20 વર્ષ ડુંગળીના ચેરમેન માર્કેટિંગ યાર્ડના જ્યાં ડુંગળીના વેપારી હતા એની સામે મેં 35 વર્ષ સુધી ડુંગળી પકવેલી છે. મારો કોઈનો ઈરાદો નથી, મારે કોઈને ઉતારી પાડવા એવી વાત નથી. પણ હિતેન્દ્રભાઈ સારે હોય એ ડિબેટમાં બે અને અમારા ખેડૂત આગેવાનો ભાજપના વિરોધની વાત કરે તો એને કોંગ્રેસના છે, આપના છે, આમ છે, આમ નથી. અમે બિલકુલ હું જવાબદારી કહું, ડુંગળીએ કપાસે ચીંગે અમને નથી રડાવ્યા, અમને આ સરકારે રડાવ્યા. અત્યારે તમે ટેકાના ભાવ જાહેરાત કરો. જે ગઈ સાલ જ બેન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ નિષ્ણાત અને આ ભાઈ મારા ભાઈ વિઠ્ઠલભાઈ હોય કે ન હોય પણ ભારતીય કિસાન સંઘ વાળા બેઠા ત્યારે ₹2000 કપાસનો ભાવ રાજ્ય સરકારે કેન્દ્રને આપ્યો, ₹1800 સિંગનો ભાવ આપ્યો તો સરકારે હું લેવા અમને ₹1500 કપાસ આપ્યા. સરકારે હું લેવા અમને 1305. બાકીના ભૂપેન્દ્રભાઈની સરકાર અને રાઘવજીભાઈની સરકાર પૂરી પાડે. બેન અમારે વધારે નથી જોતા ભૂપેન્દ્રભાઈ. અમારે એક તમને હવે સફેદ ડુંગળીની વિઠ્ઠલભાઈ વાત કરું. સફેદ ડુંગળી આખા ભારતની અંદર એનું સેક્ટર જો ખરીદવાનું તો એને સફેદ ડુંગળીને દિલ્હીને કાંઈ લેવાનું, સફેદ ડુંગળીને જાપાનને વિદેશને કાંઈ લેવાનું, સફેદ ડુંગળીને મહારાષ્ટ્ર નાસિકને કાંઈ. સફેદ ડુંગળી મહુવા છે, મહુવાના 1 ટન ડિહાઇડ્રેશન 70 ડિહાઇડ્રેશન વાળા ખુલ્લે આમ ખેડૂતોને લૂંટે છે. ઓકે, ઠીક છે. તમે અમારી વાત સાંભળવા આવો તો તમને ખબર. ઠીક છે ચિમનભાઈ, ફરી એકવાર આપની પાસે એવી વાત પણ સામે આવી. જો આમાં ખેડૂતો પરેશાન થાય છે અને બીજી બાજુ જે ઘરમાં વસ્તુ જાય છે ત્યાં ભાવ મોંઘા રહે છે. વચ્ચે ક્યાંક આ બધી વસ્તુ રમાઈ જાય છે અથવા તો વચ્ચેના લોકો લાભ લઈ જાય છે. તો આ વાત આપને કેટલી હકીકત લાગે છે? આ વાત બિલકુલ સાચી છે અને આ ખેડૂતભાઈની જે વેદના છે ને અને એમના 35 વર્ષનો અનુભવ એમણે કહ્યો. તમે આ વસ્તુ સમજવા જેવી છે. અને હિતેન્દ્રભાઈ મારા સારા મિત્ર છે પણ હિતેન્દ્રભાઈ આ વસ્તુને તમે ગંભીરતાથી લો અને દિલથી લો. પોલિટિકલ તમે ને હું ઝઘડીશું પણ આ ખેડૂત મિત્રોનું શું?
તમે ને હું તો પોલિટિકલી કંઈક માટે એકબીજા પર આક્ષેપો કરીશું, બધી વાત સાચી, પણ આજે ખેડૂત મિત્રે કહ્યું કે કેન્દ્રમાંથી જયારે 2000 રૂપિયા આપવામાં આવે અને 1500 રૂપિયા જો તમે ચૂકવો તો હિતેન્દ્રભાઈ બિલકુલ વ્યાજબી નથી. તો આપણે શાના માટે ખેડૂતોનું શોષણ કરવું પડે ભાઈ? કેન્દ્ર સરકાર જો આપતી હોય તો ગુજરાત સરકારે શા માટે ના આપે? અને તમે જે કહો છો કે ભાઈ આ વચ્ચેનો જે એક જ નિયમ, આ તમે ખાલી છે ને વચ્ચેટિયાઓને જો કાઢી નાખશો ને હિતેન્દ્રભાઈ, અને જો કડક થશો ને ભાઈ, સરકાર કડક થાય ને તો અગાઉ કાળા બજારીઓને કે ગુજરાતમાં જયારે કોંગ્રેસની સરકાર હતી તો આપણે જેલમાં નાખ્યા હતા. કેમ કે કાળા બજાર કરવો એ ગુનો છે, લોકોના હકનું જૂટવી લેવું એ ગુનો છે. એ આપણે સાબિત કરીને લોકોને જેલમાં નાખેલા છે. અને જો સરકાર કડક નહીં થાય ને તો ખેડૂત મિત્રોને ક્યારેક ન્યાય નહીં મળે. અને ખેડૂત મિત્ર તમે વિચાર કરો, આવી ધગધગતા તાપમાં આટલી મહેનત કરે, આટલો પરસેવો પાડે, અને પછી જયારે રિઝલ્ટ ના મળે ને હિતેન્દ્રભાઈ, ત્યારે તમારે મને, ભલે હું કોંગ્રેસમાં છું છે, પણ મને શરમ આવી જોઈએ ને તમને શરમ આવી જોઈએ કે ખેડૂત મિત્રનો જે આર્તનાદ છે, એમને જે દિલથી વાત કરે ને એ મહત્વની છે. આમાં રાજકારણને આપણે સાઈડમાં રાખીને હિતેન્દ્રભાઈ, હું તો એમ કહું છું કે ભલે ભારતીય જનતા પાર્ટીમાં તમે હો, પણ સરકારમાં કડક રજૂઆત કરો. એટલા માટે કરો કે તમે પણ ખેડૂત મિત્ર છો, પુત્ર છો, અને હું પણ ખેડૂત પુત્ર છું. તો ખેડૂતની જે વેદના છે ને, આજની સાચી વેદના, આપણે લડવું છે, ઝઘડવું છે, આપણે ઇલેક્શનમાં, ચૂંટણીમાં આપણે કોંગ્રેસ ભાજપ લડી લઈશું, પણ આજે ખેડૂતોની જે વેદના છે ને એને ખરેખર વાચા આપીને આપણે પણ રજૂઆત કરવી જોઈએ. અને હું તો એમ કહું છું ખેડૂત મિત્રોને પણ, અમારી પણ જ્યાં જરૂર પડે કોંગ્રેસના એક મિત્ર તરીકે, કોંગ્રેસી તરીકે નહીં પણ એક કાર્યકર્તા તરીકે, એક સામાજિક કાર્યકર્તા તરીકે જ્યાં પણ અમારી જરૂર પડે તો તમે મારો મોબાઈલ નંબર અહીંયાથી ચેનલમાંથી લઈ લેજો. હું ખુદ આ રજૂઆત કરવા આવવા તૈયાર છું. અને સરકારને પણ મારી વિનંતી છે કે ભાઈ જો આ તમે તાત્કાલિક ધોરણે જો અગાઉ પણ લઈ શકાતી હોય ડુંગળી એક જ દિવસમાં, અને એના ભાવ જાહેર કરીને જો સરકાર લઈ શકતી હોય તો આજે કેમ ન લઈ શકે? આજે પણ લઈ શકે. અને આ પગલું જો સરકાર લેશે તો ચોક્કસથી અમે સરકારને અભિનંદન આપીશું. અને નહીં લે તો આંદોલન કરવાની જો જરૂર પડશે તો અમે સરકાર સામે આંદોલન પણ કરીશું. અને કિસાન સંઘના મિત્રને અને ખેડૂત મિત્ર બંનેને કહું છું કે અમારી જ્યાં પણ જરૂર હોય કહેજો. સરકાર જો ન માનતી હોય તો આપણે ચોક્કસથી આંદોલનના માર્ગે પણ મનાવવી પડશે. એટલા માટે કે ખેડૂતોના જે વાત છે એને આત્મહત્યા સુધી ફેરી જાય છે, ત્યારે આ વાત મહત્વની એટલા માટે છે કે ભાઈ જો એને નહીં મળે તો એના કુટુંબનું શું થશે, એને લીધેલા પ્રસંગોનું શું થશે. અને આપણે સલાહ ચોક્કસ આપી શકીએ છીએ, પણ એ સલાહ કેવી હોય કે વ્યાજબી હોવી જોઈએ. હિતેન્દ્રભાઈ, તમને મને અહીંયા બેઠા બેઠા સલાહ સારી લાગે, પણ જયારે એના ખેતરમાં ડુંગળી સુકાતી હોય, મજૂરોને લાવીને જયારે એને બહાર કાઢી હોય, અને જયારે થતું હોય ત્યારે એના દિલમાં દુઃખ થાય. તમે કહું હોય આપણી નાની વસ્તુ ખોવાય તો કેટલા દુઃખી થઈ જઈએ છીએ. તો ખેડૂત મિત્રોની પરસેવાની વાત છે. તો હું કહું છું ચોક્કસથી આ મુદ્દે હિતેન્દ્રભાઈ સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને જોરદાર રજૂઆત કરવી જોઈએ. ઓકે, ઠીક છે હિતેન્દ્રભાઈ, આપની પાસેથી જવાબ મેળવીએ, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. ખેડૂતોની આ પરિસ્થિતિ છે, સમસ્યા વિશે વાત કરી, હવે સમાધાન તરફ આગળ વધીશું. બ્રેક બાદ ચર્ચા કરીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે ખેડૂતોને આ કસ્તુરી ક્યાં સુધી રડાવશે. ચર્ચા આગળ વધારીશું, હવે સમાધાન તરફ આગળ વધીશું. વિઠ્ઠલભાઈ, હવે આપની પાસે થોડું ટૂંકમાં મને જણાવજો કે આ પરિસ્થિતિ છે, હવે આમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય ખેડૂતોને? કારણ કે ઘરે એ પેલા એક બાદ એક વસ્તુ પડી છે, એ ડુંગળીનો જથ્થો પડ્યો છે ઘરમાં, તો આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય? અત્યારે અમુક જે પ્રથમથી જ વાત કરીએ એમ અમુક ડુંગળીનો જથ્થો જેને સ્ટોર કરી શકાય અથવા તો જેની પાસે સગવડતા છે મેળાની, એ લોકો સ્ટોર કરી શકે છે. અને આમ જોવો ને તો અત્યારે આ જે વાવેતરો થયા છે, મહુવાની અંદર વાત કરી કે બહુ મોટું પ્રમાણમાં વાવેતર થયું છે. એ જ રીતે ગોંડલ અને આજુબાજુના વિસ્તાર, રાજકોટ અને જુનાગઢના વિસ્તારોની અંદર પણ બહુ મોટું વાવેતર થયું છે. તો આમ ખરેખર તો જ્યારે આવા પાકો ખેડૂતો વાવે છે ત્યારે આનું બહુ મોટું જોખમ હોય છે. અને સરકારે અગાઉથી જ પ્રી પ્લાનિંગથી ઉત્પાદનના અંદાજ મૂકી, કૃષિ ખાતું અને વાણિજ્ય ખાતા દ્વારા આ અંદાજ મૂકીને સાથે રહીને જરૂર પડે તો નિકાસની યોજનાઓ કરી અને જરૂર પડે તો ટેકાના ભાવની પણ ટેકાના ભાવથી ખરીદ કરવાની પણ કેન્દ્ર સરકારે યોજના બનાવવી જોઈએ. તો જ ખેડૂતોને ભાવ મળે. બાકી તો ખેડૂતો આ વર્ષે જે ખેડૂતોએ ડુંગળી ફેંકી દેવામાં એટલે કે બરબાદ થાય ખેડૂતો ડુંગળીઓના વાવેતરમાં, એ આવતે વર્ષે વાવશે નહીં. જો નહીં વાવે તો એના પછીના વર્ષની અંદર ડુંગળીના ભાવ અકલ્પનીય ભાવ વધારો થાય. અને એ અકલ્પનીય ભાવ વધારો ફરી વખત ખેડૂતોને ડુંગળી વાવતા
ટ્રેડ છે અને ફરી વખત ખેડૂત બરબાદ થાય. આ 20 ચક્રની અંદર ખેડૂત પણ ફસાઈ ચૂક્યો છે. ખેડૂતનો વાવેતર ઉપર કંટ્રોલ પણ નથી કરી શકતો અને ખેડૂત બરબાદી તરફ ડુંગળીના વાવેતરનો ખેડૂત આ જઈ રહ્યો છે અને એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. સરકાર પ્રી પ્લાનિંગ થી આયાત નિકાસ નીતિને નિશ્ચિત કરે અને ખેડૂત પોતાના સંગ્રહની શક્તિ મુજબ અને જરૂર પડે તો સંગ્રહિત કરી અને આ માલને સંગ્રહિત કરે એ જ એનો ઉકેલ છે. ઓકે, ઠીક છે. ચીમનભાઈ, હવે આપની પાસે આપને શું લાગી રહ્યું છે આમાંથી ખેડૂતોને કેવી રીતે બહાર કાઢી શકાય આ મુશ્કેલીમાંથી? પહેલા છે ને આપણે ઓનિયન ફેડરેશન હતું અને જ્યારે ગુજરાતના અમિત શાહ આ સહકારિતા મંત્રી છે કેન્દ્રના, ત્યારે ફરીથી આને ચાલુ કરવું જોઈએ, જેનાથી ઓનિયન ફેડરેશન પહેલા એ કરતું હતું કે ખેડૂત અને લેવાવાળા એ બંને વચ્ચે એક સાંકળ બની અને એને ખેડૂતને વ્યવસ્થિત ભાવ મળતા હતા અને ગ્રાહકને પણ વ્યવસ્થિત પેલું થાય એના માટેની આખી યોજનાઓ હતી. એ જો ફેડરેશન ફરીથી ચાલુ કરવામાં આવે તો ચોક્કસથી એને હું માનું છું કે અમિત શાહ જયારે અહીંયા કેન્દ્રમાં બેઠા છે ત્યારે જરૂર એમણે ગુજરાતના ખેડૂતો માટે આ જે હતું પેલા ફેડરેશન, ઓનિયન ફેડરેશન ગુજરાત, એ ચાલુ ફરીથી કરવું જોઈએ. એની સાથે સાથે સરકારે એક નીતિ બનાવીને અત્યારે ખેડૂતોને રાહત થાય એ ભાવે સરકારે જાતે ખરીદી કરીને અને બજારમાં મૂકીને, જે પહેલા વચ્ચે એકવાર આપણે એવો પ્રયોગ કર્યો હતો કે ભાઈ ખેડૂતો સીધા વેચી શકે અને વચ્ચે ત્યાં નીકળી જાય, એ નિયમ જો પણ લાગુ કરવામાં આવે તો પણ. બીજું કે ગુજરાત નિયંત્રિત બજાર ધારો છે, એમાં આપણે પહેલા અગાઉ ભારતીય જનતા પાર્ટી જ કહેતી હતી કે ભાઈ આ વચેટિયાઓને કાઢી નાખો અને એ વખતે એમણે આંદોલનો પણ કર્યા હતા. તો આજે ભારતીય જનતા પાર્ટીએ ખરેખર એ આંદોલનો જો એમણે સાચા કર્યા હોય અને એ જયારે ખેડૂતના હિતૈષી હતા તો આજના દિવસે પણ એમણે ફરીથી આ ધારા નીચે જે એમની જે કોંગ્રેસ વખતે માગણી હતી એ આજે ખરેખર સાબિત કરી અને આ કરવું જોઈએ. તો ચોક્કસથી ખેડૂતોને રાહત થશે અને ખેડૂત મિત્રો જે અત્યારે ડુંગળીના પેલા નીચા ભાવથી જે પરેશાન છે એ સરકારે પહેલ કરીને એને તાત્કાલિક ધોરણથી આના માટે નિયંત્રણ લાગવા જોઈએ. ઓકે, ઠીક છે. હિતેન્દ્રભાઈ, હવે આપની પાસે એ ફાઇનલ આન્સર તો આપની પાસેથી પછી લઈએ, પરંતુ બંને ભાઈઓ સાથે વાતચીત કરીએ દરમિયાન એમના દ્વારા જે કહેવામાં આવ્યું ઓનન ફેડરેશનને લઈને અથવા તો જે તે સમયે તમારી માંગ હતી, શું એ હવે અહીંયા પૂરી કરવામાં આવશે, એ વાતને હટાવવામાં આવશે? અને બીજું આગોતરું આયોજનને લઈને પણ આપણી સાથે જે વિઠ્ઠલભાઈ જોડાયા છે એમણે કહ્યું, તો આગોતરા આયોજનને લઈને પણ શું કહેવું આપનું? જો ખેડૂત મિત્રોની જે વાતો છે એ ખેડૂતોની જે વેદના છે એને નકારવાનો કોઈ સવાલ નથી. ખેતી, ખેડૂત અને ખેતર પ્રિવેન્ટિવ હોય. સરકારે એના ભાગના પ્રયાસો પ્રામાણિકતાથી કર્યા છે, પણ સમહાવ ખાડો એટલો મોટો હતો કે આપણે એને એની અપેક્ષા પ્રમાણે પહોંચી નથી વળી શકતા. દાખલા તરીકે અહીંયા ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત થઈ તો ગયા મે મહિનાથી, 24ના મે મહિનાથી એક્સપોર્ટ માટેનો કોઈ પ્રતિબંધ નથી. સરકારે બિલકુલ છૂટ આપેલી છે અને તેમ છતાં 2.5 લાખ મેટ્રિક ટન જ આપણે નિકાસ કરી શકીએ છીએ. કારણ કે આ ડુંગળીની જે મિકેનિઝમ છે એને સમજતા ખૂબ વાર લાગેલી છે. લાલ ડુંગળી, પીળી પત્તી, સફેદ, ઉનાળુ, શિયાળુ, અર્ધ ચોમાસું, એટલે અનેક સિઝનલ એની ક્વોલિટી જુદી છે. એક વિસ્તારમાંથી આવે છે એની સેલ્ફ લાઈફ અને ક્વોલિટી જુદી છે. લાલ ડુંગળી અને પીળી પત્તી ડુંગળી અને સફેદ ડુંગળીની પણ સેલ્ફ લાઈફ જુદી છે. વિઠ્ઠલભાઈ સાચું કીધું કે એની સંગ્રહ શક્તિ પીળી પત્તીની સૌથી વધારે છે, પણ સફેદ પણ રાખી શકાય છે અને સ્ટોરમાં તો 6 મહિના સુધી રખાય છે. પણ ડુંગળીની વાવેતર જે પદ્ધતિ છે એના આધારે પણ એની સેલ્ફ લાઈફ નક્કી થાય. અત્યારે જે ડુંગળીના ભાવ નથી આવતા, મજૂરોની મુશ્કેલી છે અને એટલે ડુંગળીની સાચી વાવેતર પદ્ધતિ છે એ બિયારણથી એનું ધરું કરવાનું, 45, 50, 60 દિવસનો રોપ થાય એટલે એને ટ્રાન્સપ્લાન્ટ કરી અને 3 મહિના સુધી ખેતરમાં રહે એટલે 5 મહિનાની આખી સિઝન પૂરી થાય. તો એ પ્રકારે વાવેલી જે ડુંગળી છે એની સાઈઝ પણ 45 થી 50 સેન્ટીમીટર સારી આવે છે અને એની સેલ્ફ લાઈફ પણ, એની ગુણવત્તા પણ સારી હોય છે. એટલે મોટે ભાગે આ ડિહાઇડ્રેશન પ્લાન્ટ એ પ્રકારની પસંદ કરતા હોય. અત્યારે જે ડુંગળીમાં આપણે મજૂરોને આ બધી પ્રક્રિયા લાંબી છે, મજૂરો ખૂબ મોંઘા છે અને મળતા નથી, એટલે ખેડૂતો ડાયરેક્ટ બિયારણ વાવી દે છે અને ઓછા સમયનો આ પાક, જેની સાઈઝ પણ નાની થાય છે, એની સેલ્ફ લાઈફ પણ ઓછી આવે છે અને એ ડુંગળીનો ભાવ આપણને મળતો નથી. પણ તેમ છતાં આપણે એને નીકળી જવાનો પ્રયત્ન નથી કરતા. સરકારે આ મુશ્કેલી છે ને સરકારની છે, મને કોઈ કહેતું સાચી વાત છે. કારણ કે સરકારે વ્યવસ્થાઓ એવી ઊભી કરી છે. એને કિસાન સન્માન નિધિથી રોકડા પૈસા આપ્યા, ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી આપી, નર્મદાનું પાણી પહોંચાડ્યું, એને વીજળીના કનેક્શન જે 4 લાખ હતા
અને 5-7 વર્ષે કનેક્શન મળતું હતું ચીમનભાઈની સરકારમાં. આજે માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે છે. 21 લાખ કનેક્શન થયા. એટલે ઇરિગેશન હેઠળનો વિસ્તાર જે 35 લાખ હેક્ટર હતો એ 70 લાખ હેક્ટર થયો. ખેતી કરવાની જે વ્યવસ્થા 0% વ્યાજે ધિરાણ મળે. 18-20% વ્યાજ લેતા હતા એ પણ 10-15 હજાર ધિરાણ નતા આપતા. અત્યારે 3 લાખ સુધીનું અત્યાર સુધી હતું, હવે 5 લાખ થવાનું છે અને બિલકુલ વ્યાજ વગર મળે. એટલે ખેતી માટે જે અનુકૂળતાઓ કરવાની તે થઈ એટલે વાવેતર વિસ્તાર પણ વધ્યો, સિંચાઈનો વિસ્તાર પણ વધ્યો અને ઉત્પાદન પણ વધ્યું. બીજા બધા પાકોમાં આપણે એમએસપી ના મારફતે ખરીદી કરીએ છીએ. 12.5 લાખ ટન મગફળીની ખરીદી કરી. એ પછી 7-8 લાખ ટન જેટલું કઠોળ એટલે સોયાબીન, તુવેર, આ ચણાની ખરીદી શરૂ થઈ રાયડો. તો 20-22 લાખ મેટ્રિક ટન આપણે એની ખરીદી કરી. ડાંગર અને ઘઉંની પણ ખરીદી કરીએ છીએ. એ વસ્તુઓ ગોડાઉનમાં વર્ષ-2 વર્ષ રાખી શકાય છે એટલે આપણે ખરીદી કરીએ છીએ. મારે સોરી સાથે કહેવું પડે કે બટાટા અને ડુંગળીમાં કે ટામેટામાં આપણે નહીં કરી શકીએ, કારણ કે રાજકીય પાર્ટીના આગેવાન તરીકે આપણી દુકાનમાં માલ નથી એટલે આપણે કહીએ કે આ માલ સસ્તો છે. પણ વાસ્તવિકતા ખેડૂતો સમજે છે કે સરકાર આ ના ખરીદી શકે કે સરકાર વેચી ના શકે, કારણ કે સરકાર એ કઈ આનો કરિયાણાનો કે શાકભાજીનો વેપાર ન કરી શકે. પણ સરકારની જવાબદારી છે કે એને પૂરક બનવું પડે. એટલે વેપારીની પોતાની જવાબદારી કે એ વાવેતર વિસ્તારમાં જણસો જુદી જુદી વાવે, તબક્કાવાર વાવે, માર્કેટમાં તબક્કાવાર લાવે. સાથે સાથે ગ્રાહકોની પણ જવાબદારી છે કે એક સમય હતો આપણી જીવન પદ્ધતિ રાધાબેન એવી હતી કે આપણે આખા વર્ષના ઘઉં ભરતા હતા. 15-20 મણ એક ઘઉં ભરે. આપણે તેલના ડબ્બા 5 ભરતા હતા. આપણે તુવરની દાળના 2 કટ્ટા, મગની દાળના 2 કટ્ટા ભરતા. આજે શું કરીએ છીએ, પેલું એક એપ આવી છે ને બ્લિંકિટ, એના મારફતે રોજ 2 કિલો મંગાવીએ. એટલે ઘઉં એક સાથે માર્કેટમાં આવે, ચણા કે તુવેર એક સાથે આવે, મગફળી પણ એક સાથે આવે. એ વખતે આપણે કન્ઝ્યુમ કરીને ઘરમાં ભરતા હતા. આજે એવું નથી કરતા. એટલે એક સાથે ઘઉં આવે છે ભાવ ઘટી જાય છે. એના કરતા આગળ આપણા ઘરમાં પ્રત્યેક ઘરમાં ઓછામાં ઓછા 2 કિલો બટાટા અને 2 કિલો ડુંગળી આપણે પ્રત્યેક. એક મિનિટ ચિમનભાઈ, તમારી વાતનો જવાબ આપો. 2 કિલો 3 કિલો ડુંગળી અને 2-4 કિલો બટાટા પર મહિને દરેક ઘરમાં વપરાય. જો આપણે પણ 25 કિલો બટાટા અને 25 કિલો ડુંગળી ઘરમાં રાખીએ તો આ પ્રશ્ન સોલ્વ થઈ શકે. મારે સમયનો ખૂબ અભાવ અને છે. ત્રીજી વાત, સરકારની પણ જવાબદારી છે કે આ પ્રોસેસ હાઉસો 150 છે તો એને વધારે પ્રોસેસ હાઉસો આપણે કરીએ, ડિહાઇડ્રેશન પ્લાન્ટ વધારે કરીએ તો એમાં 100% ફાયદો થાય. સાથે સાથે વિઠ્ઠલભાઈએ કીધું એ પ્રમાણે મેળામાં પણ આપણે સહાય આપીએ તો મેળા વધારે થાય તો પણ સંગ્રહ શક્તિ. એટલે ત્રણેયની જવાબદારી. અને ચોથી વાત, આમ તો ચિમનભાઈ 3 વાર બોલ્યા પણ એમને અભ્યાસ નહીં એટલે એમણે એવું કીધું, આપણે ભરતભાઈએ એવું કીધું કે ગુજરાત સરકારે 2000 ની માંગણી કરી હતી અને કેન્દ્ર સરકારે 1500 મંજૂર કર્યા. એટલે ચિમનભાઈને ખેતીની ખબર ના પડે એટલે એમને કહી દીધું કે કેન્દ્ર સરકાર 2000 આપે છે અને રાજ્ય સરકાર 1500 આપે. આ તો ચાલે જ નહીં. એટલે ડુંગળીની ડિબેટ ચિમનભાઈ અઘરો વિષય છે, એમાં તમે ન પડો તો સારું. અને કોંગ્રેસને ખેતીને ખેડૂતને કઈ લાગે કોઈને જમવાનું ન આપી શકો. તો રાધાબેનની ભૂલથી તમે 3 સ્લોટ લઈ ગયા. મારા ઘેર મહેમાન આવ્યો હોય એને જમવાનું ન આપી શકું એટલે હું શું કહું? આપ બીજા પર ભૂલ શા માટે વારંવાર મૂકી રહ્યા છો? આપ આપનો પક્ષની વાત મૂકો. એવી રીતે ભાઈ અત્યારે સલાહ હિતેશભાઈ ના આપો, ખેડૂતોને વેદના સમજો, સલાહ ના આપો. સલાહ આપવા માટે તો તમારી દુકાને તો મગ છે જ નહીં અને તમે મફતનું બોન્ડ મારો તો ચાલે ને. તમારી દુકાને ઘી વેચતા જ નથી એટલે બાજુવાળો 400 રૂપિયા વેચતો હોય, તમે કે 150 રૂપિયા ઘી મળે પણ ઘી તો તમે વેચતા નહીં, ગ્રાહક લેવા આવે. તમારી દુકાન બંધ છે એટલે તમે ગમે તે ભાવ રાખો સાહેબ, પણ અમારે તો સરકાર ચલાવવાની છે અને કમિટમેન્ટને જવાબ આપવાનો. મહેરબાની કરીને કોર્ડિનેટ કરી દો થોડું. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો ખેડૂતો આ વિષચક્રમાં ફસાયા છે, એમાંથી બહાર કાઢવાની જવાબદારી આપણા સૌ કોઈના સહિયારા પ્રયાસથી એમને બહાર કાઢી શકીશું. બાકી આગળની પરિસ્થિતિ, આગળની સ્થિતિ મુશ્કેલ બની શકે એ પ્રકારની છે. જોકે સહાયની માંગ કરવામાં આવી છે અને એમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.